નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ લઈને અવારનવાર અહેવાલો સામે આવી રહ્યા છે। થોડાક સમય પહેલાં જાહેરમાં ફાયરિંગની હત્યાનો બનાવ બન્યો હતો। ત્યારબાદ મહોબા તાલુકામાં જેવી રીતે યુવકના ઘરમાં ઘૂસીને હત્યા નિપજાવવામાં આવી હતી, ત્યારબાદ વધુ એકવાર ભાવનગર જિલ્લામાં બે હત્યાની ઘટના સામે આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે, જેમાં એક ઘટના ભાવનગર શહેરમાં બની છે, ત્યારે બીજી ઘટના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાડી ગામમાંથી સામે આવી છે। પ્રથમ કિસ્સાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના માંડવાડી ગામ ખાતે રહેતા અસ્મિતાબેનના 8 વર્ષ અગાઉ શિવાસનાભાઈ નામના યુવક સાથે પ્રેમ લગ્ન થયા હતા। તેમાં પ્રેમ લગ્ન થયા બાદ અવારનવાર જે આરોપી છે શિવાસનાભાઈ, તેના દ્વારા અસ્મિતાબેનને મારવામાં આવતો હતો, અને આ અવારનવાર ઘર કંકાસના કારણે અસ્મિતાબેન પોતાના પિયરે આવી ગયા હતા। પિયર આવી ગયા બાદ આ આરોપી છે તે પિયર આવ્યો હતો અને તેમણે એવું આશ્વાસન આપ્યું હતું કે હવે તમારી દીકરીને હું માર નહીં મારું ને અમારા વચ્ચે કોઈ ઝઘડો નહીં થાય, તે પ્રકારની વાત આરોપી દ્વારા જે દીકરી છે તેમના પિતાને કરવામાં આવી હતી। ત્યારબાદ તે ફરી જે મૃતક મહિલા છે તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો હતો, ને ત્યારે પણ આ શિવાસનાભાઈ નામનો આરોપી છે તે બાજ આવ્યો નહોતો ને તેણે અવારનવાર મારવાનું ચાલુ રાખ્યું હતું, અને આ બાબતે ફરી એકવાર ઘર કંકાસ થતાં ઉગ્ર માથાકૂટ થતાં ત્યારે એક દિવસ મનુભાઈની વાડીમાં અસ્મિતાબેન ભાગ્યા તરીકે કામ કરે છે ને તેઓ કામ કરી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા આ જે આરોપી છે શિવાસનાભાઈ, તેના દ્વારા પથ્થરના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દીધી। આ પ્રકારની ઘટના બનતાની સાથે જ્યારે મનુભાઈ પોતાના વાડી આવે છે ત્યારે મૃત હાલતમાં, લોહીલોણા હાલતમાં અસ્મિતાબેનનો મૃતદેહ મળી આવે છે, અને આ ઘટનાને લઈને તેઓ સ્થાનિક પોલીસને જાણ કરતા તળાજા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે, અને આ મામલે તપાસ કરવામાં આવતા હત્યારો પતિ હોવાની વાત સામે આવી છે। આ મામલાને લઈને શિવાસનાભાઈ સામે તળાજા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તેને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ત્યાં ઘટના સામે આવી છે, જ્યાં ઉત્તર પ્રદેશના બે યુવકો જે ચિત્રા જીઆઈડીસી ભાવનગર શહેરમાં આવેલી છે ત્યાં નોકરી કરતા હતા, અને જન્માષ્ટમીના દિવસે બંને યુવકો દારૂના નશામાં ધૂત થઈને રૂમ ઉપર આવ્યા હતા, અને બંને વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી, અને ઉગ્ર બોલાચાલી થયા બાદ સુરેશકુમાર નામનો જે આરોપી છે તેના દ્વારા સુરેન્દ્રકુમાર નામના જે મૃતક છે તેમને ધોકા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, અને સુરેન્દ્રકુમારને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જો કે ફરજ પરના તબીબે સુરેન્દ્રકુમારને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ ભાવનગર શહેર પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સુરેશકુમાર સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેના તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી લો। બોરતળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસીનો મારામારીનો એક બનાવ ગઈ 25 તારીખે બનેલ, જેમાં આ કામે આરોપી સુરેશકુમાર અને ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભર બંને ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીંયા ચિત્રા જીઆઈડીસીમાં બંને એક રૂમમાં રહેતા હતા। ગઈ 25 તારીખના રવિવારના રોજ બંને સવારથી જ એ લોકો ફરવા માટે નીકળી ગયેલા, અને આશરે 5 વાગે ફરી અને રૂમ પર આવ્યા। બાદમાં આ કામના જે આરોપી જે છે સુરેશકુમાર રાજભરે આ કામના જે ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભરને પૈસાની માંગણી કરી, અને બંને વચ્ચે બોલાચાલી થઈ, જેમાં ભોગ બનનારે ગાળો નહીં દેવાનું કહેતા આ કામનો આરોપી સુરેશકુમાર રાજભર ઉશ્કેરાઈ અને પાસે પડેલો જે લાકડાનો ધોકો આ કામના ભોગ બનનાર સુરેન્દ્રકુમારને માથામાં મારતા બાદમાં આ જે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, અને આજે તેનું મૃત્યુ નિપજ્યું છે। આ કામે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે, તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી
આ કામે પીઆઈ શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે. આ કામે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટથી જેલ હવાલે કરવામાં આવેલા છે. આ હતા ભાવનગરના ડીવાયએસપી. તેમણે આ સમગ્ર હત્યાની ઘટના સામે આવી છે તે હત્યાને લઈને માહિતી આપી છે અને જે કલમોનો ઉમેરો કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી છે. પરંતુ જેવી રીતે ફરી એકવાર ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે, તેને લઈને હવે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ આ ગુનેગારોને ડામવામાં, આરોપીઓને ડામવામાં કેટલી સફળ થાય છે. ત્યારે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં જાહેરમાં છરી વડે, ફાયરિંગ વડે જીવલેણ હુમલા કરીને મોતને ઘાટ લોકોને ઉતારવામાં આવ્યા છે.